નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ મુજબ જે ટોપિક આપેલો છે બંધારણની જોગવાઈઓ, તેના 50 MCQ જોઈશું. બરાબર છે. અને આગળના દરેક ટોપિકના આપણે MCQના વિડીયો 1 થી 7 વિડીયો અપલોડ કરી દીધા છે. એ ના જોયો હોય તો પ્લેલિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ તૈયારી 2024, એમાં જઈ અને એ વિડીયો જોઈ લેજો. બરાબર છે. તો આજના આપણા ટોપિકમાં છે બંધારણની જોગવાઈઓ. આના વિશે 50 MCQ લીધા છે, તો અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. અને એક તમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર છે. અને તમારા મિત્રો પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. ચાલો તો તમારો વધુ સમય ના લો અને MCQ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કયા સુધારા દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી? ઓપ્શન એ છે 44મો સુધારો, ઓપ્શન બી 42મો સુધારો, ઓપ્શન સી 61મો સુધારો અને ઓપ્શન ડી 73મો સુધારો. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી 42મો બંધારણ સુધારો. 42મા બંધારણ સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2 છે, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો અને ઓપ્શન ડી 74મો સુધારો. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી 73મો સુધારો. પંચાયતી રાજના બંધારણીય દરજ્જો 73મા સુધારા દ્વારા એને પ્રાપ્ત થયેલો છે. પ્રશ્ન નંબર 3, ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950, ઓપ્શન બી 15 ઓગસ્ટ 1947, ઓપ્શન સી 9 ડિસેમ્બર 1946 અને ઓપ્શન ડી છે 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 3 નો જવાબ આવશે ઓપ્શન સી 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. પ્રશ્ન નંબર 4 છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી ડોક્ટર BR આંબેડકર, ઓપ્શન સી JB કૃપલાણી અને ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી ડોક્ટર BR આંબેડકર, જે બંધારણીય ખરડા સમિતિના અધ્યક્ષ હતા. પ્રશ્ન નંબર 5, ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? ઓપ્શન એ 8 અનુસૂચિઓ, ઓપ્શન બી 10 અનુસૂચિઓ, ઓપ્શન સી 12 અનુસૂચિઓ અને ઓપ્શન ડી 14 અનુસૂચિઓ. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી 12 અનુસૂચિ. એટલે કે જે ભારતીય બંધારણ છે, જે આપણું બંધારણ છે, તેમાં 12 અનુસૂચિઓ આવેલી છે. પ્રશ્ન નંબર 6, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી કેનેડા અને ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી અમેરિકા USA. જે મૂળભૂત અધિકારો છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 7, ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આપણે જે ભારતના રાષ્ટ્રપતિ હોય છે, રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય શપથ લેવડાવતા હોય છે. પ્રશ્ન નંબર 8, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 21 વર્ષ, ઓપ્શન સી 25 વર્ષ અને ઓપ્શન ડી 30 વર્ષ.
પ્રશ્ન નંબર 8નો જવાબ છે ઓપ્શન સી 25 વર્ષ. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય 25 વર્ષ જેટલી હોવી જોઈએ. પ્રશ્ન નંબર 9, કયો અધિકાર હવે મૂળભૂત અધિકાર રહ્યો નથી? ઓપ્શન એ સમાનતાનો અધિકાર, ઓપ્શન બી સ્વતંત્રતાનો અધિકાર, ઓપ્શન સી મિલકતનો અધિકાર અને ઓપ્શન ડી શોષણ વિરુદ્ધનો અધિકાર. પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે ઓપ્શન સી મિલકતનો અધિકાર. મિલકતનો અધિકાર એ હવે મૂળભૂત અધિકાર રહ્યો નથી. પ્રશ્ન નંબર 10, ભારતના બંધારણીય વડા કોણ છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી રાજ્યપાલ અને ઓપ્શન ડી મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 10નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન નંબર 11, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? ઓપ્શન એ 2 સભ્યો, ઓપ્શન બી 10 સભ્યો, ઓપ્શન સી 12 સભ્યો અને ઓપ્શન ડી 15 સભ્યો. પ્રશ્ન નંબર 11નો જવાબ છે ઓપ્શન સી 12 સભ્યો. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 12, શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? ઓપ્શન એ અનુચ્છેદ 19, ઓપ્શન બી અનુચ્છેદ 21A, ઓપ્શન સી અનુચ્છેદ 24 અને ઓપ્શન ડી અનુચ્છેદ 45. પ્રશ્ન નંબર 12 જવાબ આવે છે ઓપ્શન બી અનુચ્છેદ 21A. શિક્ષણનો અધિકાર એ આપણે અનુચ્છેદ 21A માં આપેલો છે, એટલે કે એના અંદર આવે છે અનુચ્છેદ 21A ની અંદર. પ્રશ્ન નંબર 13, ભારતમાં સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? ઓપ્શન એ સોલિસિટર જનરલ, ઓપ્શન બી એટર્ની જનરલ અને ઓપ્શન સી કાયદા મંત્રી, ઓપ્શન ડી મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન બી એટર્ની જનરલ, જે ભારતનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી ગણવામાં આવે છે, એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 14, સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો ગાળો હોઈ શકે છે? ઓપ્શન એ 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 9 મહિના અને ઓપ્શન ડી 1 વર્ષ. પ્રશ્ન નંબર 14નો જવાબ છે ઓપ્શન બી 6 મહિના. સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ 6 મહિનાનો ગાળો એટલે 6 મહિનાનો સમય હોઈ શકે છે. પ્રશ્ન નંબર 15, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડોક્ટર એસ રાધાકૃષ્ણન, ઓપ્શન સી વી ગિરી અને ઓપ્શન ડી ઝાકિર હુસેન. પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન બી ડોક્ટર એસ રાધાકૃષ્ણન, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે હતા. પ્રશ્ન નંબર 16, કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 352, ઓપ્શન બી અનુચ્છેદ 356, ઓપ્શન સી અનુચ્છેદ 360 અને ઓપ્શન ડી અનુચ્છેદ 368. પ્રશ્ન નંબર 16નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 356. 356 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. પ્રશ્ન નંબર 17, બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે? ઓપ્શન એ ભાગ 2, ઓપ્શન બી ભાગ 3, ઓપ્શન સી ભાગ 4 અને ઓપ્શન ડી ભાગ 5.
પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન સી ભાગ 4. બંધારણના ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 18. રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય કેટલી જોઈએ? ઓપ્શન એ 25 વર્ષ, ઓપ્શન બી 30 વર્ષ, ઓપ્શન સી 35 વર્ષ અને ઓપ્શન ડી 40 વર્ષ. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી 35 વર્ષ. રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય 35 વર્ષની હોવી જોઈએ. પ્રશ્ન નંબર 19. લોકસભાનું સંચાલન કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી અધ્યક્ષ અને ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન સી અધ્યક્ષ. લોકસભાનું સંચાલન અધ્યક્ષ દ્વારા થતું હોય છે, એટલે કે લોકસભાના જે અધ્યક્ષ હોય છે એ સંચાલન કરતા હોય છે. પ્રશ્ન નંબર 20. કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. કટોકટીની જાહેરાત કરવાની સત્તા હંમેશા રાષ્ટ્રપતિ પાસે હોય છે. પ્રશ્ન નંબર 21. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26 જાન્યુઆરી, ઓપ્શન બી 15 ઓગસ્ટ, ઓપ્શન સી 24 એપ્રિલ અને ઓપ્શન ડી 2 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી 24 એપ્રિલ. પંચાયતી રાજ દિવસ તરીકે 24 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન અને ઓપ્શન ડી વિરોધ પક્ષના નેતાઓ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન નંબર 23. કયો અનુચ્છેદ સમાન નાગરિક ધારો માટે છે? ઓપ્શન એ અનુચ્છેદ 40, ઓપ્શન બી અનુચ્છેદ 44, ઓપ્શન સી અનુચ્છેદ 48 અને ઓપ્શન ડી અનુચ્છેદ 50. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 44. 44 અનુચ્છેદ સમાન નાગરિક ધારો માટે બનાવેલો છે. પ્રશ્ન નંબર 24. લોકસભામાં બજેટ કોણ રજૂ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી નાણામંત્રી, ઓપ્શન સી વાણિજ્ય મંત્રી અને ઓપ્શન ડી યોજના પંચના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 24 માં જવાબ છે ઓપ્શન બી નાણામંત્રી. લોકસભામાં બજેટ નાણામંત્રી દ્વારા રજૂ થતું હોય છે. પ્રશ્ન નંબર 25. ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? ઓપ્શન એ 60 વર્ષ, ઓપ્શન બી 62 વર્ષ, ઓપ્શન સી 65 વર્ષ અને ઓપ્શન ડી 70 વર્ષ. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી 65 વર્ષ. ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વય 65 વર્ષ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. બંધારણમાં આમુખનો વિચાર કયા દેશમાંથી લેવાયો છે? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી જર્મની.
પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી અમેરિકા. બંધારણમાં જે અમુક છે એનો વિચાર અમેરિકાના દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. એટલે કે જે આપણું બંધારણનું અમુક છે તેનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવાયેલો છે. પ્રશ્ન નંબર 27 કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મહાભિયોગ ચલાવી શકાય? એટલે રાષ્ટ્રપતિ ઉપર કયા અનુચ્છેદ મુજબ મહાભિયોગ ચલાવી શકાય? ઓપ્શન એ અનુચ્છેદ 22, ઓપ્શન બી અનુચ્છેદ 61, ઓપ્શન સી અનુચ્છેદ 72 અને અનુચ્છેદ 123. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 61. અનુચ્છેદ 61 મુજબ આપણે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવી શકાય છે. પ્રશ્ન નંબર 28 રાજ્યમાં મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાજ્યપાલ અને ઓપ્શન ડી વિધાનસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન સી રાજ્યપાલ. રાજ્યમાં મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા થતી હોય છે. પ્રશ્ન નંબર 29 બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી ધારો છે? ઓપ્શન એ 8મી અનુસૂચિ, ઓપ્શન બી 9મી અનુસૂચિ, ઓપ્શન સી 10મી અનુસૂચિ અને ઓપ્શન ડી 11મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન સી 10મી અનુસૂચિ. બંધારણની 10મી અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી ધારો દર્શાવેલો છે. પ્રશ્ન નંબર 30 ભારતમાં કઈ પ્રકારની નાગરિકતાની જોગવાઈઓ છે? ઓપ્શન એ એકલ નાગરિકતા, ઓપ્શન બી બેવડી નાગરિકતા, ઓપ્શન સી બહુવિધ નાગરિકતા અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન એ એકલ નાગરિકતા. ભારતમાં એકલ નાગરિકતા પ્રકારની નાગરિકતાની જોગવાઈઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 31 સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન અને ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ કે જે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરતા હોય છે. પ્રશ્ન નંબર 32 બંધારણના કયા સુધારાને લઘુ બંધારણ કહેવાય છે? ઓપ્શન એ 24મો સુધારાને, ઓપ્શન બી 42મો સુધારાને, ઓપ્શન સી 44મા સુધારાને અને ઓપ્શન ડી 52મો સુધારાને. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી 42મો સુધારો. બંધારણનો 42મો સુધારાને લઘુ બંધારણ કહેવાય છે. પ્રશ્ન નંબર 33 ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ અને ઓપ્શન ડી તમિલનાડુ. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. ભારતમાં ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે. પ્રશ્ન નંબર 34 મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? ઓપ્શન એ સંસદ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ન્યાયતંત્ર અને ઓપ્શન ડી મંત્રીમંડળ. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી ન્યાયતંત્ર કોર્ટ કે જે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે.
પ્રશ્ન નંબર 35. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? ઓપ્શન એ એમ.સી. સેતલવાડ, ઓપ્શન બી સી.કે. દફતરી, ઓપ્શન સી નીરડ ડે, ઓપ્શન ડી સોલી સોરાબજી. ચલો, પ્રશ્ન નંબર 35 નો જવાબ આવે છે ઓપ્શન એ એમ.સી. સેતલવાડ, કે જે ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. પછી છે પ્રશ્ન નંબર 36. શૂન્યકાળનો સમય કયો હોય છે? ઓપ્શન એ સવારે 10 થી 11, ઓપ્શન બી બપોરે 12 થી 1, ઓપ્શન સી સાંજે 4 થી 5 અને ઓપ્શન ડી સવારે 9 થી 10. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી બપોરે 12 થી 1. આ સમયગાળાને શૂન્યકાળનો સમય કહેવાય છે. પ્રશ્ન નંબર 37. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ વિશે જોગવાઈઓ છે? ઓપ્શન એ ભાગ 12, ઓપ્શન બી ભાગ 14, ઓપ્શન સી ભાગ 15 અને ઓપ્શન ડી ભાગ 18. ચલો, પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન સી ભાગ 15. બંધારણના ભાગ 15 માં ચૂંટણીઓ વિશેની જોગવાઈઓ જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર 38. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ હુકુમસિંહ, ઓપ્શન બી ગણેશ વાસુદેવ માળવણકર, ઓપ્શન સી એમ.એ. અય્યર, ઓપ્શન ડી નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન નંબર 38 નો જવાબ આવે છે ઓપ્શન બી ગણેશ વાસુદેવ માળવણકર, કે જે લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે ગણાય છે. પ્રશ્ન નંબર 39. ભારતમાં રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધી કેટલી વાર લાગુ થઈ છે? ઓપ્શન એ 1 વાર, ઓપ્શન બી 2 વાર, ઓપ્શન સી 3 વાર અને ઓપ્શન ડી 1 પણ વાર નહીં. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન સી 3 વાર. ભારતમાં રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધી 3 વાર લાગુ થઈ છે. એટલે કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધી 3 વાર લાગી ચૂકી છે. પ્રશ્ન નંબર 40. ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 40, ઓપ્શન સી અનુચ્છેદ 44 અને ઓપ્શન ડી અનુચ્છેદ 51. તો પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 40. ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ 40 હેઠળ થાય છે. પ્રશ્ન નંબર 41. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ જનતા, ઓપ્શન બી લોકસભા, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. આપણો જવાબ આવે છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 42. ભારતના બંધારણીય સલાહકાર કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર આંબેડકર, ઓપ્શન બી બી.એન. રાવ, ઓપ્શન સી કે.એમ. મુનશી અને ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 42 નો જવાબ આવે છે ઓપ્શન બી બી.એન. રાવ, કે જે ભારતીય બંધારણના સલાહકાર હતા. પ્રશ્ન નંબર 43. બંધારણ મુજબ ભારત કેવું રાષ્ટ્ર છે? ઓપ્શન એ ધર્મશાહી, ઓપ્શન બી બિનસાંપ્રદાયિક, ઓપ્શન સી સામ્યવાદી અને ઓપ્શન ડી રાજાશાહી. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી બિનસાંપ્રદાયિક.
બંધારણ મુજબ ભારત એ બિન સાંપ્રદાયિક પ્રકારનું રાષ્ટ્ર ગણાશે. એટલે જે આપણે બંધારણ છે એમાં દર્શાવ્યા મુજબ ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. પ્રશ્ન નંબર 44. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે? ઓપ્શન એ વડાપ્રધાનને, ઓપ્શન બી મુખ્ય ન્યાયાધીશને, ઓપ્શન સી રાષ્ટ્રપતિને, ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષને. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિને રાજીનામું આપીને તે પોતાના હોદ્દા પરથી દૂર થઈ શકે છે. પ્રશ્ન નંબર 45. શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? ઓપ્શન એ સંઘ યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંયુક્ત યાદી અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદી. શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય ગણાય છે. એટલે કે જે આપણે સંયુક્ત યાદી છે એમાં શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 46. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ રાજ્યપાલ, ઓપ્શન બી મુખ્યમંત્રી, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી વડાપ્રધાન. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. એટલે હાઈકોર્ટ એટલે કે દરેક રાજ્યમાં જે ઉચ્ચ ન્યાયાલય હોય છે એના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. પ્રશ્ન નંબર 47. સૂચનાનો અધિકાર કયા વર્ષથી અમલમાં આવ્યો? ઓપ્શન એ 2002, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2008 અને ઓપ્શન ડી 2011. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી 2005. સૂચનાનો અધિકાર એ 2005ના વર્ષથી અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 48. કટોકટી દરમિયાન કયા બે અનુચ્છેદ સ્થગિત કરી શકાતા નથી? ઓપ્શન એ 14 અને 15, ઓપ્શન બી 19 અને 20, ઓપ્શન સી 20 અને 21, ઓપ્શન ડી 21 અને 22. તો પ્રશ્ન નંબર 48 નો જવાબ આવે છે ઓપ્શન સી 20 અને 21. અનુચ્છેદ નંબર 20 અને અનુચ્છેદ નંબર 21 આ બે અનુચ્છેદ એવા છે કે જે કટોકટી દરમિયાન બે અનુચ્છેદને સ્થગિત કરી શકાતા નથી. એ યાદ રાખવાનું અનુચ્છેદ 20 અને 21. પ્રશ્ન નંબર 49. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? ઓપ્શન એ લોકસભા, ઓપ્શન બી રાજ્યસભા, ઓપ્શન સી વિધાનસભા અને ઓપ્શન ડી વિધાન પરિષદ. અહીંયા પ્રશ્ન નંબર 49 નો જવાબ આવે છે ઓપ્શન બી રાજ્યસભા. સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. સંસદના બે ગૃહો છે, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. નીચલું ગૃહ એ લોકસભા અને ઉપલું ગૃહ એ રાજ્યસભા. પછી આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 50. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી મહાત્મા ગાંધી અને ઓપ્શન ડી ડોક્ટર બી.આર. આંબેડકર. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન ડી ડોક્ટર બી.આર. આંબેડકર. બરાબર. તો આજનો આ જે ટોપિક હતો બંધારણની જોગવાઈઓ એનો આ 50 MCQ પૂરા થયા. બરાબર. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર કે જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા સાથી મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો.
બરાબર છે. હવે નેક્સ્ટ જે નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા છે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.